દેશમાં પહેલીવાર એવું બન્યું હશે કે કોઈ મુખ્યમંત્રીએ હાર્યા બાદ રાજીનામું આપવાની ના પાડી દીધી, કહી દીધું કે અમે ગાદી નહીં છોડીએ. પણ આજે એ સમજીશું કે જો આવી સ્થિતિ ઉદ્ભવે તો સંવિધાન શું કહી રહ્યું છે તેની પણ વાત કરીશું. સાથે સાથે ચર્ચા કરીશું કે બંગાળમાં નવા મુખ્યમંત્રી કોણ બનશે અને ટીવીકે જેણે તામિલનાડુમાં જે વિજય થલાપતિની પાર્ટી છે તેમને જીત તો હાસિલ કરી લીધી, પણ સમર્થનમાં હવે કોંગ્રેસ આવ્યું છે તેનું પણ મહત્વ સમજીશું. અને સાથે ચર્ચા એ પણ કરીશું કે માવઠાનો જે વરસાદ વરસી રહ્યો છે તે વરસાદ હજી ગુજરાતમાં કેટલા દિવસ થવાનો છે. મારી સહયોગીએ પરેશ ગોસ્વામી સાથે વાતચીત કરી છે તે પણ સંભળાવીશું. અને સાથે સાથે જે રીતે અત્યારે પાટીદારોમાં બે ભાગ થવાની ચર્ચા ચાલી રહી છે તેની વાસ્તવિક સ્થિતિ શું છે તેની પણ ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પશ્ચિમ બંગાળની ચૂંટણી થઈ, ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો, પરંતુ મમતા દીદી અહીંયા આગળ પોતાની હાર સ્વીકારવા માટે તૈયાર નથી. મમતા દીદીનું કહેવું છે કે તેમને હરાવવામાં આવ્યા છે, તેઓ હાર્યા નથી. જે રીતે ઇલેક્શન કમિશને કામ કર્યું હતું તેને લઈને પણ ઘણા બધા સવાલ ઊભા કરવામાં આવ્યા છે. સાથે જ મમતા દીદી અહીંયા સ્પષ્ટ રીતે કહી દીધું છે કે હવે તેઓ રાજીનામું નહીં આપે. દેશની અંદર કદાચ પહેલીવાર આ બનતું હશે, આ પ્રકારની સ્થિતિ ઉદ્ભવી હશે કે જ્યાં આગળ એક મુખ્યમંત્રી પોતે હાર્યા બાદ રાજીનામું આપવાની ના પાડી રહ્યા છે. તો આ આખા મામલામાં સંવિધાન શું કહી રહ્યું છે? જો સંવિધાનની વાત કરવામાં આવે તો બંધારણની અનુચ્છેદ 164 રાજ્યના મંત્રીપદની રચના અને રાજ્યપાલને તેની સત્તા સાથે સંબંધિત છે. અનુચ્છેદ 164(1) કહે છે કે મુખ્યમંત્રી રાજ્યપાલની ઈચ્છા સુધી પદ પર રહી શકે. જો વર્તમાન મુખ્યમંત્રી રાજીનામું ન આપે તો રાજ્યપાલ પોતાને મળેલા જે અધિકાર છે તે અધિકારનો ઉપયોગ કરીને સરકારને બરતરફ કરી શકે છે. જો કે તેની જરૂર નહીં પડે, કારણ કે 172નો અનુચ્છેદ જે છે તે કહી રહ્યું છે કે દરેક રાજ્યની વિધાનસભા જો પહેલેથી વર્જિત ન કરવામાં આવે તો તેના પ્રથમ અધિવેશન માટે નિયમિત તારીખથી 5 વર્ષ સુધી યથાવત રહેશે. અને તેની આ 5 વર્ષની અવધિનું જે પરિણામ હશે તે વિધાનસભાનું વિસર્જન હશે. એટલે વિધાનસભાનું વિસર્જન જે છે તે 7મી મેએ થવાનું છે. એટલે આવતીકાલે 7મી મે છે, 7મી મે વિધાનસભાનું વિસર્જન થઈ જશે. 5 વર્ષનો જે સમયગાળો હોય છે તે સમયગાળો અહીંયા પૂરો થઈ રહ્યો છે. એટલે મમતાએ હવે આવતીકાલથી કદાચ પોતાની જાતને મુખ્યમંત્રી નહીં કહી શકે, ભલે તેઓ રાજીનામું ન આપે, કારણ કે જે સમયગાળો મળતો હોય છે બંધારણની જોગવાઈ પ્રમાણે તે 5 વર્ષનો હોય છે. આપને એ પણ જણાવી દઈએ કે સાથે સાથે નવા મુખ્યમંત્રી કોણ બનશે તેની પણ ચર્ચા સતત થઈ રહી છે. સતત એ ત્યાં આગળ, કારણ કે બંગાળની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડી છે, જે રીતે ત્યાં આગળ એક સ્ટેપ બાય સ્ટેપ ભારતીય જનતા પાર્ટીએ મમતાને હરાવવા માટે એક આખી યોજના રચી હતી, તે યોજનાની સફળતા રૂપ આવતીકાલે 7મી તારીખે જે વિધાયક દળની મીટિંગ છે તે મળવા જઈ રહી છે. જેટલા પણ જીતેલા ધારાસભ્ય છે, ધારાસભ્યોની મીટિંગ મળશે ત્યાં આગળ. એ મીટિંગની અંદર જેને કહી શકાય કે ધારાસભ્ય ઘટક દળના જે પ્રમુખ તરીકે જો નામ લેવામાં આવે તો અમિત શાહ ત્યાં આગળ પહોંચશે, અને સાથે ઓડિશાના મુખ્યમંત્રી મોહન માંઝી પણ ત્યાં હાજર હશે. અને બધા જ ધારાસભ્ય સર્વાનુમતે એક વ્યક્તિનું નામ સજેસ્ટ કરશે અને તે વ્યક્તિના નામને મુખ્યમંત્રી તરીકેની ઘોષણા કરવામાં આવશે. એટલે આવતીકાલે એવું માનવામાં આવી રહ્યું છે, કારણ કે સંભાવનાઓ સૌથી વધારે એ વ્યક્ત કરવામાં આવી રહી છે કે શુભેન્દુ અધિકારી જેણે મમતા દીદીને ચૂંટણીમાં હરાવ્યા, તે શુભેન્દુ અધિકારી જે ઘણા વર્ષોથી, છેલ્લા લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી માટે ત્યાં રણનીતિ બનાવી રહ્યા હતા, યોજના કરી રહ્યા હતા, અને આ એ જ શુભેન્દુ અધિકારી છે જે એક સમયે મમતાના ખૂબ ખાસ કહેવાતા હતા અને ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા. અને શુભેન્દુ અધિકારીને લઈને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે શુભેન્દુ અધિકારી પણ ભારતીય જનતા પાર્ટીના એ વોશિંગ મશીનમાં ગયેલા છે, કારણ કે જે શારદા ચીટફંડ થયું હતું એ શારદા ચીટફંડમાં શુભેન્દુ અધિકારી જે હતા તે પ્રમુખ આરોપી તરીકે હતા.
ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા અને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા બાદ તેમની ઉપરનું જે ઇન્વેસ્ટિગેશન હતું તે ત્યાં રોકાઈ ગયું અને હવે શુભેન્દુ અધિકારી જે છે તે માનવામાં આવી રહી છે, સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે શુભેન્દુ અધિકારી એ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે. 9મી મે જ્યારે ગુરુનાથ રવિન્દ્રનાથ ટાગોરનો જન્મદિવસ છે તે દિવસે બંગાળની અંદર શપથ ગ્રહણ સમારંભ પણ કરવામાં આવશે. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાં હાજર રહેશે અને તેમની સાથે દેશમાં જેટલા પણ રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તે બધા જ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ આ શપથ ગ્રહણ સમારોહની અંદર હાજર રહેશે. એટલે બંગાળની અંદર હવે જો દીદી રાજીનામું નહીં આપે તો 7મી મે 5 વર્ષનો સમય પણ પૂર્ણ થઈ રહ્યો છે, એ પણ થઈ શકે અને સાથે સાથે જે રાજ્યપાલ છે રાજ્યપાલ પણ તેમને મળેલા અધિકાર જે છે બંધારણે આપેલા તે અધિકાર પ્રમાણે મમતા દીદીને સાઇડલાઇન પણ કરી શકે છે, તેમને હટાવી શકે છે. એટલે જો મમતા રાજીનામું ન આપે તો પણ ત્યાં આગળ સરકારનું ગઠબંધન કરવામાં ઝાઝો ફરક નથી પડતો. સાથે વાત કરીએ તમિલનાડુની અંદર ટીવીકેની પાર્ટી એટલે વિજય થલપતિની જે પાર્ટી છે તેને જીત હાસિલ કરી છે, પણ આજે તેને કોંગ્રેસનું સમર્થન મળી ગયું. કોંગ્રેસે 5 સીટ સાથે જીત હાસિલ કરી હતી અને વિજય થલપતિને પોતાની સરકાર બનાવવા માટે જે સીટો ખૂટતી હતી તેમાં કોંગ્રેસનું સમર્થન મળી ગયું. વિજય થલપતિ આજે પહોંચ્યા હતા ગવર્નર પાસે જઈ અને તેમને પોતાના ધારાસભ્યના નામ સાથે પોતે બહુમતમાં છે તે પ્રકારનું જે સર્ટિફિકેટ છે તે પોતાનો લેટર પણ ત્યાં આપી દીધો હતો અને પોતે સરકારનું ગઠન કરવા માટે સામર્થ્ય ધરાવે છે તે પ્રકારની વાત પણ અહીંયા આગળ કરવામાં આવી. એટલે વિજય થલપતિ જે છે તે પણ હવે ક્યાંક અહીંયા પોતે સરકાર બનાવી રહ્યા છે તે રીતે આજે જે અત્યાર સુધીના જે દ્રશ્ય સામે આવ્યા, જે વાતો ત્યાંથી સામે આવી છે તે અત્યાર સુધીની આવી છે. અને સાથે જ ચર્ચા કરી લઈએ ગુજરાતમાં માવઠાની સ્થિતિની. અત્યારે ભર ઉનાળો છે, મેનો મહિનો ચાલે છે. મેના મહિનામાં આમ તો ગુજરાતની અંદર આગ ઝરતી ગરમી હોય છે, પરંતુ માવઠાની સ્થિતિ આપણને જોવા મળી રહી છે. જે બંગાળની ખાડીની અંદર જે સર્ક્યુલેશન ક્રિએટ થયું છે અને તેના કારણે ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને જે દરિયાકાંઠાના વિસ્તારો છે જેની અંદર ખાસ અમરેલી ભાવનગર વાળો જે આખો પટ્ટો છે દરિયા કિનારાનો, ત્યાં વરસાદ જોવા મળ્યો છે. ગઈકાલે અમદાવાદની અંદર પણ સારો એવો વરસાદ જોવા મળ્યો હતો. કચ્છમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો. એટલે ક્યાંક ગુજરાતની આ જે સ્થિતિ છે એ આવનારા દિવસોની અંદર કેવી રહેશે, મારી સહયોગી રિદ્ધિએ પરેશ ગોસ્વામી સાથે જે હવામાન નિષ્ણાંત છે તેમની સાથે વાતચીત કરી તે સાંભળીએ. પરેશભાઈ, ગુજરાતની અંદર ફરી એક વખત માવઠું આપણને દેખાઈ રહ્યું છે. આ વખતે કયા એવા વિસ્તાર છે કે જ્યાં આ માવઠું છે કહેર વરસાવવાનું છે? આમ જોવા જઈએ તો અત્યારે 2-3 પ્રકારની અસ્થિરતાઓ છે ચાલી રહી છે. સૌ પ્રથમ તો અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ઉત્તર ભારત ઉપરથી પસાર થઈ રહ્યું છે અને એનો જે અમુક જે ટ્રફ છે એ પણ ગુજરાત સુધી લંબાયેલો છે. એટલે એક કારણ એ પણ છે. બીજા નંબરની અંદર છેલ્લા લગભગ એકાદ અઠવાડિયાથી પવનની ઝડપમાં વધારો થયો છે અને આ પવન છે એ અરબ સાગર ઉપરથી ભેજવાળા પવનો આવી રહ્યા છે. એટલે જે કહી શકાય કે ગુજરાત ઉપર ભેજનું પ્રમાણ પણ ધીમે ધીમે વધી રહ્યું છે અને એ સાથે જે ઊંચું તાપમાન છે, જ્યારે પણ તાપમાન છે એ ખૂબ ઊંચું જાય એટલે હવાઓ પાતળી થાય છે, હવાઓ ઉપર ઉઠે છે અને એક લોકલ સિસ્ટમ બંધાતી હોય છે. સિસ્ટમ આમ જોવા જઈએ તો 2 પ્રકારે બનતી હોય છે. એક તો સમુદ્રી સપાટી ઉપર ભેજ અને ઊંચું તાપમાન હોય તો ત્યાં પણ કોઈ સિસ્ટમ બનતી હોય છે અને એક જ્યારે પણ જમીન ઉપર જ્યારે ઊંચું તાપમાન હોય તો જમીન ઉપર પણ સિસ્ટમ બનતી હોય. જ્યારે જમીન ઉપર સિસ્ટમ બને છે તો એ સિસ્ટમો બહુ મજબૂત નથી બનતી. એ લોકલ સિસ્ટમ જેને કહીએ છીએ કે લોકલ આપણા ઉપર એ સિસ્ટમ બની છે અને એ સિસ્ટમ છે ભેજને કારણે અમુક વિસ્તારની અંદર છૂટાછવાયા ઝાપટાના રૂપમાં અસર કરતી હોય છે. એવી જ રીતે અત્યારે ઊંચા તાપમાનને કારણે લોકલ સિસ્ટમ છે છૂટાછવાયા વિસ્તારમાં બની રહી છે. અરબ સાગર તરફથી ભેજવાળા પવન આવી રહ્યા છે અને સાથે સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે. એટલે આ 2-3 કારણ એવા છે જેને કારણે અત્યારે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે. જોકે છૂટાછવાયા ઝાપટા છે ને હવે આ ઝાપટાઓ છે લગભગ આવતીકાલથી તો આપણે આમાંથી મુક્તિ મળી જશે. આવતીકાલે 7 મે 2026 એટલે કે 7 તારીખે સાંજ સુધીમાં આ ઝાપટાઓ છે એનું પ્રમાણ ઘટશે. એનું પણ કારણ છે કે એક તો તાપમાન ભલે ઊંચું રહેશે પણ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે હવે ધીમે ધીમે આગળ નીકળી જવાનું છે. એ સાથે જે ભેજવાળા પવન આવી રહ્યા છે અને પવનની ઝડપ આમ તો છેલ્લા ઘણા દિવસથી થોડી વધેલી હતી
એટલે કે એકાદ અઠવાડિયાથી પવનની ઝડપ 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની હતી. હવે એ પવનમાં 8 તારીખથી ઘટાડો થવાનો છે. 8 તારીખથી પવનની સ્પીડમાં ઘટાડો થશે એટલે 15 થી 17 કિલોમીટરની ઝડપ થશે. એટલે જ્યાં 25-30 કિલોમીટરની ઝડપ હતી એ જગ્યાએ આપણે 15-17ની ઝડપ થાય એટલે પવનની ઝડપમાં એક મોટો ઘટાડો થયો હશે. એટલે એને કારણે ભેજનું પ્રમાણ છે એ પણ ક્યાંય ઘટશે. એટલે આપણે ઝાપટાઓમાંથી મુક્તિ મળશે, પણ સાથે સાથે આપણું તાપમાન છે ફરીથી પાછું ઉચકાવાનું છે. જોકે એપ્રિલ મહિનામાં પણ આપણે આમ તો એકાદ રાઉન્ડ છે એ ઊંચા તાપમાનનો આવ્યો હતો, અને એપ્રિલ કરતા તો મે મહિનો છે એ વધારે ગરમ રહેવાનો છે. અત્યારે પણ આમ તો એપ્રિલના બાદ આજે મે મહિનામાં આપણે જે તાપમાન છે એ પણ મે મહિનાનું આ પ્રથમ અઠવાડિયું ચાલી રહ્યું છે. આમાં પણ અત્યારે તાપમાન લગભગ એવરેજ નોર્મલ તાપમાન છે 39 થી 40 ડિગ્રી છે, અને જ્યાં ઊંચું તાપમાન છે ત્યાં 41-42 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે. જોકે આમાં હવે ધીમે ધીમે વધારો થવાનો છે. 8 તારીખથી તાપમાન વધશે એટલે લગભગ તમામ સેન્ટરની અંદર 40 અથવા તો 40 પ્લસ થવાનું છે. એટલે 8 તારીખ પછીથી કોઈ જગ્યાએ લગભગ કોઈ જિલ્લાની અંદર 40 કરતા નીચું તાપમાન નહીં જોવા મળે, એટલે તાપમાનમાં વધારો થશે. 8 તારીખથી જે તાપમાનમાં વધારો થશે એ લગભગ 12 તારીખ આવતા તાપમાન છે એ 42 થી 44 ડિગ્રીની રેન્જમાં, અને આઇસોલેટેડ વિસ્તારોની અંદર 45 પણ થઈ શકે છે. જોકે 12 તારીખથી લઈને 17 તારીખ સુધીનું જે સેશન હશે એ સેશનમાં તો તાપમાન છે અમુક રેકોર્ડ પણ તોડશે. લગભગ 15-17 વર્ષનો રેકોર્ડ તો આ 12 થી 17 મે દરમિયાન તૂટે તેવી શક્યતાઓ છે. ને એ જે તાપમાન હશે એ લગભગ 43 થી 45 ડિગ્રી અને અમુક વિસ્તારમાં 45 પ્લસ થાય તેવી આશંકા છે. એટલે આવનારા સમયની અંદર તાપમાન ખૂબ ઊંચું જવાનું છે. સાથે જે પ્રકારે અત્યારે પવનની જે ઝડપ અને પવનની જે દિશા ચાલી રહી છે એ પ્રમાણે ફરીથી એક હીટ ડોમ બનવાની શક્યતાઓ છે. જેવી રીતે 24 થી 27 એપ્રિલ દરમિયાન એક હીટ ડોમ બન્યું હતું. જ્યારે પણ હીટ ડોમ બને છે ત્યારે બેન એવું હોય છે કે હવાઓ છે એન્ટી ક્લોક રાઉન્ડમાં ફરતી હોય છે, અને એ જે આખા રાજ્યને કે એક બે રાજ્યને જ્યારે કવર કરતી હોય છે અને એન્ટી ક્લોક રાઉન્ડમાં ફરે ને એનો ટોપ બંધાઈ જાય છે. એટલે કે ઉપર જે ટોપનો પાર્ટ છે એમાં પણ જ્યારે સર્ક્યુલેશન 700 એચપી લેવલે કમ્પ્લીટ બની જતું હોય છે ત્યારે એક રાજ્યની પ્રેશર કુકરમાં જે આપણે બંધ કરેલું હોય એ પ્રકારની સ્થિતિ થતી હોય છે. એટલે ઊંચું તાપમાન એની સાથોસાથ ગરમી અને જે આપણે ઉમસનું પ્રમાણ છે એ વધી જતું હોય છે. એટલે એ પ્રકારની સ્થિતિ છે એ આપણે આ મે મહિના દરમિયાન 12 થી 17 મેમાં પણ જોવા મળશે. જે 24 થી 27 એપ્રિલ દરમિયાન જે હીટ ડોમ બન્યું હતું એના કરતા થોડુંક વધારે મજબૂત હીટ ડોમ બને તેવી શક્યતાઓ છે, અને આ થોડુંક લાંબુ ચાલશે. એટલે સંપૂર્ણ જે મે મહિનો છે આપણે ઊંચું તાપમાન અને ગરમી સાથે પસાર કરવાનું છે. સાથે હવે એ પણ જોવાનું છે કે એપ્રિલ કરતા મે મહિનામાં ગરમી તો વધશે, એટલે કે તાપમાન તો વધશે, પણ જે બફારો હોય છે, ઉકળાટ હોય છે એમાં પણ વધારો થશે. કેમ કે હવે ધીમે ધીમે અરબ સાગર અને બંગાળની ખાડી છે એ પણ નૈઋત્યના ચોમાસા માટે અત્યારે તૈયાર થઈ રહ્યા છે. ત્યાં ચોમાસાની ગતિવિધિની શરૂઆત પણ થઈ ગઈ છે. એટલે હવે ભેજ છે એ પણ ક્યાંય ને ક્યાંય આપણે ઉપર આવતો રહેશે. એટલે એને કારણે આપણે બફારો અને ઉકળાટ છે એ પણ વધતો જશે. એટલે હવે આપણે આકરો ઉનાળો જેને કહેતા હોય છે એનો સામનો કરવાનો છે, સંપૂર્ણ મે મહિના દરમિયાન કરવાનું છે. આ એક ચોક્કસથી છે કે અમુક વિસ્તારમાં સમય અંતરે 22 મે થી 27 મે વચ્ચે તાપમાનમાં નોર્મલ ઘટાડો થશે, અને એ એવા વિસ્તાર છે કે જ્યાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. મુખ્યત્વે જોવા જઈએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર એ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા વધારે છે. એટલે 22 તારીખે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો રાઉન્ડ પણ આવી રહ્યો છે. 22 મે થી લઈ અને 27 મે વચ્ચે જે વિસ્તારમાં વાદળ થશે, પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે, ત્યાં થોડુંક તાપમાન નીચું રહેશે. બાકી તો બધા વિસ્તારમાં તાપમાન ઊંચું જ રહેવાનું છે. અને જ્યાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે બેન ત્યાં ઉકળાટનું પ્રમાણ પણ થોડુંક વધતું જશે. એટલે આ પ્રકારે સંપૂર્ણ મે મહિનો પૂરો થશે. અને જૂન મહિનામાં પણ સામાન્ય રીતે જોવા જઈએ તો જૂન મહિનામાં તાપમાન ઘટશે, એટલે કે જે મે મહિનામાં હશે એનાથી 2 થી 3 ડિગ્રી, અમુક વિસ્તારમાં 4 ડિગ્રી સુધી ટેમ્પરેચર ડાઉન થશે, પણ જે ઉકળાટ હોય છે એ વધતો જશે. એટલે આ જ રીતે આપણે હજુ લગભગ મારું માનવું છે કે મે અને જૂન આ બંને મહિના છે આપણે ઊંચા તાપમાન અને ગરમીમાં પસાર કરવા પડે. જૂનમાં ઠીક છે ચોમાસાની શરૂઆત થાય, કદાચ ચોમાસું બેસી જાય, છતાં પણ ઉકળાટ છે એમાંથી તો રાહત નથી મળવાની. અને આમ પણ અત્યારે જોવા જઈએ તો ચોમાસાની જે અત્યારે પેટર્ન ચાલી રહી છે
આ વર્ષે થોડુંક બરફ વરસાદનું પ્રમાણ પણ ઓછું રહ્યું છે. જે ઉત્તર ગોળાર્ધમાં જે બરફ વરસાદ રેગ્યુલર થતી હોય એના કરતા 32% બરફ વરસાદ ઓછી પડી છે. આ ખૂબ મહત્વનું કારણ છે. એને કારણે તો આપણે જોઈએ છે કે અલ્નીનો પણ સક્રિય થવા જઈ રહ્યો છે. એમાં પણ આ વર્ષે તો ખૂબ સ્ટ્રોંગ અલ્નીનો બનવાનું છે. અને અલ્નીનોની જે શરૂઆત છે અત્યારે પ્રશાંત મહાસાગરની અંદર થઈ ચૂકી છે. જોકે અત્યારે ત્યાંથી પણ પશ્ચિમ તરફ પવન ફૂંકાઈ રહ્યા છે, જેને કારણે ચોમાસાને વેગ પણ મળશે અને લગભગ ચોમાસું છે એ સમય કરતા 2-4 દિવસ વહેલું ભારતની અંદર કમસે કમ ભારતની અંદર એટલે કેરળ સુધી તો વહેલું આવવાનું છે. જેની અંદર જોવા જઈએ તો જેની અંદર જોવા જઈએ તો સૌ પ્રથમ ચોમાસું કેરળ પહેલા પણ 15 દિવસ પહેલા અંદમાન નિકોબાર ટાપુ પર પહોંચતું હોય છે. ત્યાં પણ લગભગ 2-4 દિવસ વહેલું આવશે. સામાન્ય રીતે ત્યાં 15 મે આસપાસ પહોંચતું હોય છે. એનાથી વહેલું કદાચ ત્યાં ચોમાસું નોંધાઈ શકે છે. એ પછી મડાગાસ્કર ટાપુથી જ્યારે નૈઋત્ય દિશાના પવનો કેરળ સુધી આવે છે તો કેરળમાં પણ લગભગ 1 જૂને ચોમાસું પહોંચતું હોય, પણ ત્યાં લગભગ 3-4 દિવસ વહેલું પહોંચી શકે. ત્યાં વહેલું પહોંચ્યા પછી જેમ ધીમે ધીમે આગળ વધશે એટલે મહારાષ્ટ્ર સુધી ચોમાસું છે સમય કરતા થોડુંક વહેલું પહોંચી શકે. જોકે મહારાષ્ટ્ર સુધી ચોમાસું આવે પછી ત્યાં એક વખત ચોમાસું બ્રેક થઈ જશે, જેને આપણે મોન્સૂન બ્રેક કન્ડિશન કહેતા હોય છે. એ મોન્સૂન બ્રેક કન્ડિશન આ વર્ષે પણ જોવા મળશે. જે ગયા વર્ષે વલસાડ પાસે ચોમાસું રોકાયું હતું, આ વર્ષે લગભગ મુંબઈ આસપાસ ચોમાસું રોકાઈ શકે છે અને એ પછી ત્યાં રોકાઈને ફરીથી આગળ વધશે. એટલે આપણે ગુજરાતની અંદર તો નોર્મલ સમય આસપાસ જ ચોમાસું આવવાની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. આ પ્રકારની ચોમાસાની આખી પેટર્ન ચાલી રહી છે. એટલે ચોમાસા પહેલા જે ગરમી અને ઊંચું તાપમાન હોય એ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. આગળ ઉપર પણ આપણે આ જ પ્રકારનું વાતાવરણ રહે એવી શક્યતાઓ પૂરી ચાલી રહી છે. પણ અત્યારે જે મેઇન મુદ્દો છે વરસાદ, જે મેં આપને જણાવ્યું કે વરસાદ જે છૂટાછવાયા વિસ્તારમાં પડી રહ્યો છે એ આ 2-3 કારણના હિસાબે વરસાદ પડી રહ્યો છે અને હજુ લગભગ આવતીકાલ સાંજ સુધી આપણે જોવા મળે, છૂટાછવાયા ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે. અને એ પછીથી આપણે વરસાદમાંથી તો મુક્તિ મળી જશે 8 તારીખથી અને 22 થી 27 મે માં ફરી પાછું પ્રી મોન્સૂન એક્ટિવિટીનો રાઉન્ડ આવે તેવી શક્યતા હાલ અમે માની. સાથે જ વાત કરી લઈએ ખોડલધામની, કારણ કે ખોડલધામ હવે સુરતમાં નવું મંદિર સંકુલ બનાવવા જઈ રહ્યું છે. આ મંદિર સંકુલની અંદર શાળા હશે, હોસ્પિટલ હશે અને મંદિર પણ હશે. એટલે આજે નરેશ પટેલ ત્યાં આગળ પહોંચ્યા હતા અને નરેશ પટેલે આની જાહેરાત કરી. 40 એકર જમીન જે છે સુરતની અંદર તેને એક્વાયર કરી લેવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે સુરતના જે લોકો છે, સુરતના પાટીદારો, ખાસ કરીને લેઉવા સમાજના લોકો, તે લોકોને કોઈ પણ મંદિરે દર્શન કરવા હોય તો કાગવડ સુધી આવવું પડતું હતું. એ રાજકોટ કાગવડ સુધી ન આવવું પડે અને તેમને સંકુલને બધા જ ફાયદા મળી રહે તે માટે થઈ અને આ સંકુલની શરૂઆત કરવામાં આવી રહી છે. ખોડલધામ દ્વારા આ સંકુલની શરૂઆત કરવામાં આવી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે એક ચર્ચાએ જોર પકડ્યું કે શું પાટીદારોના અને એમાં પણ ખાસ કરીને લેવા પાટીદારોના સમાજની અંદર 2 ભાગલા પડી રહ્યા છે. આ એટલા માટે થઈ રહ્યું છે કારણ કે મુકેશ પટેલ જે સુરતના ડાયમંડના વેપારી છે, લેબગ્રોન ડાયમંડ માટે તેઓ જાણીતા પણ છે, તે મુકેશ પટેલ દ્વારા થોડા સમય પહેલા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મીટિંગના આયોજનમાં મુકેશ પટેલ દ્વારા એક વિચાર મૂકવામાં આવ્યો હતો કે ખોડલધામનું એક મંદિર જે છે એ સુરતમાં પણ બનાવવામાં આવે, એક સંકુલ બનાવવામાં આવે. અને મુકેશ પટેલના આ જે વિચાર છે, આ વિચાર ઉપર ઘણા બધા લોકો ત્યાં આગળ જે મીટિંગ હતી એ મીટિંગમાં હાજર હતા. આ બાદ ચર્ચાઓ ખૂબ થઈ, પણ હજી સુધી આ જે સંકુલ બનાવવાની વાત હોય કે મંદિર બનાવવાની વાત હોય તેનું ઇમ્પ્લિમેન્ટેશન ક્યાંય નથી થયું. એટલે ક્યાંક મુકેશ પટેલે ખાલી આ એક વિચાર મૂક્યો હતો, પરંતુ ખોડલધામ દ્વારા આ વિચારને હવે વાસ્તવિકતાનું સ્વરૂપ આપવા જઈ રહ્યા છે અને તેના માટેના ભૂમિપૂજનની પણ તારીખ નક્કી કરી દેવામાં આવી છે. આ સંકુલમાં શું શું હશે તેની પણ વાત કરતા નરેશ પટેલ અહીંયા આગળ શું બોલ્યા તે પણ સાંભળી લઈએ. સુરતમાં સંકુલ બનવાનું છે, કઈ રીતે તૈયારીઓ અને કેટલા સમયમાં? ખોડલધામના 4 ઝોન છે. ખોડલધામ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત. દક્ષિણ ગુજરાત માટે તૈયારીઓ ઘણા ટાઈમથી અમે કોશિશ કરી રહ્યા હતા, પણ સમયની વાત છે તો સમય માટે ગઈકાલે 42 વીઘા જેટલી જમીન સંપાદન થઈ છે. સાથે સાથે વધુ જગ્યા મળે એની પણ કોશિશ અત્યારે અહીંના લોકલ ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવી રહી છે. આ સંકુલમાં આસ્થા માટે ભવ્યથી ભવ્ય મા ખોડિયારનું મંદિર બને અને સમાજની સેવા માટે આરોગ્ય, શિક્ષણ અને સમાધાન પંચ જેવા
કાર્યો અહીંયા હાથ ધરવામાં આવશે. નરેશભાઈ, બીજી વસ્તુ એક મુકેશ પટેલ નવું પ્રોગ્રામ બનાવી ચર્ચાઓ સોશિયલ મીડિયામાં ચાલે છે. જી આ બાબતે મને પણ આપની જેમ સોશિયલ મીડિયા દ્વારા જાણ કરવામાં આવી છે કે ખોડલધામ કદાચ અહીંયા ચાલુ કરવામાં વાત ચાલી રહી છે, તો સારી વાત છે. કદાચ 2 સંકુલ બને તો લોકો વધારે ફાયદો થશે. કદાચ બે ભાગલા પાડવાનું આ વાત હું નથી માનતો આ ભાગલા પડતા હોય. જેટલી સંસ્થાઓ થાય એટલી સારી જ વાત છે કે વધારે વધારે લોકો લાભ લે. અત્યારે ઓલરેડી પાટીદાર સમાજની કડવા લેવા વચ્ચે તો ભાગલા પડે છે, તો અંદરો અંદર બીજા ભાગલા પડશે સંસ્થાઓ. હું બિલકુલ આપની વાતમાં સહમત નથી. હું એવું જ માનું છું કે જેટલી સંસ્થાઓ વધે એટલું કાર્ય થાય, એટલી સેવાઓ થાય. તો મુકેશભાઈ કદાચ તમારી સાથે કેમ નથી બનતા? જાહેરાત ચાલે છે 2010માં રજીસ્ટર્ડ થયેલું ખોડલધામ ટ્રસ્ટ કાગવડ છે. આજે 2026 છે, ત્યારે 2010 થી લઈને આટલા પ્રકલ્પો અને આટલી સેવામાં ખોડલધામ ટ્રસ્ટ ચાલી રહી હોય તો આ સવાલ કદાચ આપે મુકેશભાઈને પૂછવો જોઈએ. એમની સાથે આપણે કોઈ બેઠક કરશું. બિલકુલ, જ્યારે મુકેશભાઈ અમારા મિત્ર જ છે, જ્યારે જરૂર પડશે ત્યારે બેઠક કરશું. ખોડલધામ કાગવડ પ્રેરિત ખોડલધામ દક્ષિણ ગુજરાતમાં સુરત ખાતે જમીન સંપાદન ગઈકાલે થઈ છે. આ જગ્યા ઉપર ખોડલધામ ટ્રસ્ટ કાગવડ પ્રેરિત મા ખોડિયારનું મંદિર અને સાથે સાથે જે ખોડલધામના પ્રકલ્પો સામાજિક લક્ષ્યને લઈને છે, જેમાં કે શિક્ષણ, આરોગ્ય અને સામાજિક એટલે કે સમાધાન પંચ, જે ગુજરાતની અંદર 22 જગ્યાઓએ ચાલુ છે. અત્યારે આ બધા પ્રકલ્પો અહીંયા શરૂ કરવામાં આવશે. સાથે સાથે ભૂમિપૂજન ને જે વાત છે એ ભૂમિપૂજન પણ અહીંના સ્થાયી ખોડલધામના કન્વીનરો, દક્ષિણ ગુજરાતના સૌ ટ્રસ્ટીઓ જે તારીખ નક્કી કરશે એ તારીખે ભૂમિપૂજનમાં આ ખોડલધામ ટ્રસ્ટ આગળ વધશે. ટૂંક સમયની અંદર મારું માનવું એવું છે કે ભૂમિપૂજન નવરાત્રિની આસપાસ થાય. સાથે સાથે નિર્માણનું કામ પણ નવરાત્રિ બાદ તરત શરૂ થઈ જાય, એટલે કે આ સંકુલ વધુમાં વધુ આ નવરાત્રિ પછી 1 વર્ષમાં પૂર્ણ થાય અને આવતી દિવાળી આવે ત્યાં સુધીમાં આ સંકુલનું ઉદ્ઘાટન થાય એવી મા ખોડલના ચરણોમાં પ્રાર્થના કરું. મુખ્ય હેતુ મેં પહેલા જ કીધું એમ, ગુજરાતની અંદર ખોડલધામે પ્રકલ્પ કરેલા છે કે તમામ વિસ્તારમાં ખોડલધામ મંદિર હોય. કારણ કે લેવા પટેલ સમાજ ફક્ત સૌરાષ્ટ્રમાં નથી, દક્ષિણ ગુજરાતમાં પણ જેટલો સૌરાષ્ટ્રમાં છે એટલો જ લેવા પટેલ સમાજ દક્ષિણમાં પણ છે. ત્યારે અહીંના લોકોને એક આસ્થાનું કેન્દ્ર મળે, એને હૂંફ મળે, એને સામાજિક સેવાઓ મળતી રહે, તે માટેનું આ પ્રકલ્પ છે. એ દક્ષિણ ગુજરાતમાં તો અમારા આ બધા જે બેઠેલા છે બધા ટ્રસ્ટીઓ છે, એમાં વાપીથી લઈ અને ભરૂચ સુધી, વડોદરા સુધીનો આ દક્ષિણ પટ્ટો અમે ગણીએ છીએ. અને આ દક્ષિણ પટ્ટાની અંદર જે લોકો ખોડલધામ સાથે જોડાયેલા છે તો જોડાવાના જ છે, પણ સાથે સાથે જ્યારે સંકુલ બનશે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો અને લોકો જોડાશે એવી મને આશા છે. મોદી સાહેબનો પ્રવાસ 11-12 તારીખનો ગુજરાતમાં છે અને ઘણા બધા લોકાર્પણ કરવાના છે. પાટીદાર સમાજ એનું સન્માન પણ કરવાનું છે. તેમાં ખોડલધામ પણ સાથે સંમત રહી અને ખોડલધામ ટ્રસ્ટ પણ પીએમ સાહેબનું સન્માન કરવાનું છે. અત્યારે મેં હમણાં જ જણાવ્યું એમ 40 વીઘાથી વધારે ક્ષેત્રફળ અત્યારે એનું સંપાદન થયું છે, પણ સાથે સાથે અહીંના સ્થાયી ટ્રસ્ટીઓને જવાબદારી આપવામાં આવી છે. વધારે જે આજુબાજુની જગ્યા છે એમાં વધારે કેટલું સંપાદન થાય એ આવતા દિવસોમાં ખબર પડશે. અંત્રોલી વિસ્તારમાં જગ્યા આવેલી છે. દક્ષિણ ઝોન ખાતે ગઈકાલે દિનેશભાઈ એમના જે વાત કરી પ્રમાણે જમીન અધિગ્રહણ કરવામાં આવી છે. ખોડલધામના ગુજરાતના તમામ પ્રકલ્પોની અંદર રાજકોટ સ્થિત કાગવડ, ઉત્તર ગુજરાતમાં સંધેર ગામે કાર્ય ચાલી રહ્યું છે. મધ્ય ગુજરાતની અંદર જમીન સંપાદનનું કાર્ય ચાલી રહ્યું છે. એ જ રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જગ્યા લેવાઈ ગઈ છે અને ગઈકાલે દક્ષિણ ઝોન માટે આ
ભૂમિની ભૂમિગ્રહણ કરવામાં આવેલ છે, ત્યારે જે સંકલ્પો ખોડલધામના સમાજના સેવા માટેના છે એ જ સંકલ્પો સુરતમાં પણ ચાલુ રહેશે. ખાલી મંદિર નહીં રહી જતા, આ સંકુલની અંદર શિક્ષણ, આરોગ્ય અને સમાધાન પંચ જેવા કાર્યો અહીંયા શરૂ કરવામાં આવશે. આપના કોઈ પ્રશ્ન હોય તો. સ્પષ્ટ છે કે નરેશ પટેલને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે મુકેશ પટેલ પણ સંકુલ બનાવવાની વાત કરી રહ્યા છે, અને નરેશ પટેલે કહી દીધું કે સારી વાત છે, 2 જણા જો 2 અલગ અલગ સંકુલ હશે તો તેનો ફાયદો સમાજને જ થશે. પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે સમાજના નામે, કારણ કે ખોડલધામ એવી સંસ્થા છે કે જે કોઈ રાજનૈતિક પાર્ટીને સમર્થન નથી આપતી, ત્યાં આગળ માત્ર અને માત્ર લેવા પટેલ સમાજની વાત કરવામાં આવે છે. અને તેવામાં જો સુરતની અંદર આ પ્રકારની સંસ્થાની શરૂઆત કરવામાં આવતી હોય તો ક્યાંક મુકેશ પટેલે પણ એ વસ્તુ અહીંયા આગળ સાબિત કરવી પડશે કે ત્યાં આગળ કોઈ રાજનીતિની વાત નથી, માત્ર સમાજની વાત છે અને સમાજના લોકોના ઉત્થાનની વાત છે. પણ જો મુકેશ પટેલ તેના થકી રાજનીતિ કરવા માંગતા હશે તો કદાચ સમાજ પણ જાગી જશે અને સમાજ પણ સમજી જશે કે શું ખરેખર જે સંસ્થાના નામે, જે ધાર્મિક સંસ્થાના નામે સમાજ એક થતો હોય છે, એ સમાજ અહીંયા આગળ 2 ભાગલામાં વહેંચાઈ જાય છે. આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.